જય ગૌ માતા. તો આ છે ને સોનું છે, આ છે ને ગંગા છે. ગૌશાળા બતાવું, બોમ્બે વાળાને બધાને બતાવજો. બોમ્બેમાં જેટલા જાણીતા હોય એટલાને. આ છે ને આ ઢબુડી છે, ઢબુડી. આ ભાઈ છે આદિ, આ એ ભાઈ છે, આ એ ભાઈ છે. આ આદિ લીલો છે મોટો, નંદી મહારાજ સૂરજ. આ બધી ગાયું છે ને, જોઉં કાંઈ ઘટે નહીં. ગાયુંને કોઈ ઝેરવાળી વસ્તુ નહીં ખવડાવવાની. કોઈ પાલોય ખેડૂતી દવા સાથે ને એની પાછી પાલોય નહીં લેવાનો. એ નિયમ કડક. આપણી માં કહેવાય, માને થોડું ઝેર ખવડાવાય. તો આ બધી માવડિયું લઈયો. તો એક અંદર ઓલી છે ને નાની સીતા છે, લઈયો. તો આ બધી બેઠી જવું જવું છે નાનકડું એવું. મારે નાનકડી ગૌશાળા છે, પણ માતાજીની દયા છે, કાંઈ ઘટે નહીં. મહેનત કરી રાખીએ સવારે 4 વાગ્યાથી સાંજે 10 વાગ્યા સુધી, અને ચોખ્ખું સણાક રાખવાનું દવામ. મેલ ઘૂઘરું ધરીએ નહીં. ગાયોને માવડીઓને મજા આવવી જોઈએ. તો હા બધીને તો એવું છે ભાઈ. ઘી જેને જોતો એ કહેજો કેટલી હાથે આપવાની. ઘીની તીલની 1 કિલોની, 2 કિલોની અને 5 કિલોની. કેટલી એની ગ્રાહકની, એટલે કેટલી દેવાની, કાંઈ ભેદા મારી નહીં. ખાલી ઓર્ડર કરી દે કે ભાઈ અહીંયા ઘી પુગાડી દો, એટલે ત્યાં ઘી અમે પુગાડી દઈએ. કેશોદમાં ગમે એ આવતું હોય ને એને કહેવાનું, આ ઘી બોમ્બેનું 94 કિલો, બરાબર. એ નાનો કાંટો છે એને તોરવાનું. અહીંયાથી 5 કિલો હોય તો અહીંયા તોરવાનું. આ કાંટો છે, બરાબર. અને વધારે હોય મણે ઘી હોય તો આ કાંટો છે, જો આ કાંટો છે. એવાય ગ્રાહક આવે ભાઈ. 30 કિલોનું એક ગ્રાહક આવે ગાયુંનું. જો આ ફ્રીજ છે, જોઉં કોઈ વસ્તુ ઘાલમેલ નહીં કરવાની. જરીએ એટલે જરીએ. ઘીમાંય કોઈ જાતની બાંધછોડ નહીં. ઘી ખરાબ દે અને ભગવાન પૂગે. જોઉં દા કેટલો ભીગો. તે આ ડબરો ખોલતો લો, પેલો ડબરો ખોલતો, આ એ ખોલતો. જો સોના જેવું જોઉં. આ ડબરો ખોલ હવે. જાઓ હે જઈ લો. જે આમાં છે એ કારવાનું છે. તો અહીંયા માખણ હોય. જાઓ જો માખણ ગાયનું હો ભાઈ. અહીંયા તો મારે તો મજા છે. તો લોંદા ને લોંદા ખાવ દઉં. આ એકમાં છે માખણ. જો આમ જો. પછી આમાં છે, જો છે. આમાં છે, જો આમાં દૂધ છે ગાયનું. જો દહીં છે, દહીં. આમાં જો દહીં છે. એવું છે ભાઈ કામ. આપણે ઘીના ભાવ
2000 રૂપિયા છે કિલોના. કેટલી હાથે ને બધાને કહેજો આ માવડિયું છે, આમાં કાંઈ કમાવાનું કાંઈ છે નહીં. આ માવડિયું હાસવાનું છે, ખાલી વધે ખાતર અમારી વાહે બસ. ને ખાતર વધે એટલે અમારે ખેતરમાં કોઈ પણ જાતની દવા કે ડીએપી કે ઉરિયા કાંઈ નાખવું ન પડે. અને અમે સારું ખાઈએ ઝેર વગરનું, અને અમારા ખેતરમાં પાકે એ લોકોને ઝેર વગરનું ખવડાવીએ, એવી અમારી લાગણી છે ભાઈ. એટલે ઘીના ગ્રાહક કોઈ હોય તો મારા વાલા કહેજો, ઘીમાં કોઈ દી કોઈ પણ જાતનું ભેળસેળ કરશે નહીં. ભેળસેળ કરે ને એને ભગવાન પૂગે. પૈસા જદી ઓછા થાય તેથી ભાવ ગ્રાહકને કહેવું કે ભાઈ તમે વધારે આપો. અત્યારે ઘાટી કપાસિયા આવે ને ભાઈ, એ 2450 રૂપિયાના આવે અને 30 રૂપિયા ભાડું લે કેહોથી અહીંનું. જો ઘાટી કપાસિયા આપણે ખવડાવીએ ગાયુંને. જો આ ખોળ કાલે આવ્યો 1800 રૂપિયાની ગુણી આવી, અને ઘાટી કપાસિયા જે આપણે જૂનું વણ આવતું ને તુંબળ એના જોઉં. આ જોઉં ઘાટી કપાસિયા લીલવા કે પોપટાની જોઉં. હા આ ગાયુંનો પાલો છે. જોઉં પાલો એવો લેવાનો ફર્સ્ટ ક્લાસ કે જરીએ છે ને ભાઈ દવા વગરનો હોવો જોઈએ. જો લીલવણી જોઉં છે, કોઈ ભેળસેળ નહીં. ભેળસેળ ગાયુંને ઝેરવાળું નહીં ખવડાવવાનું. એક આ ખોળ છે ને એ તો હવે લેવો પડે, શું કરવું ભાઈ. બાકી બને ત્યાં સુધી તો અમે ઘઉંનું ભીડકું ખવડાવીએ ગાયુંને, ગોળ ખવડાવીએ. જોઉં જો આ જોઉં પાલો. જો અહીંયા જો આ ગોળના ડબ્બા પીડ્યા. ગાયુંને દુઃખી નહીં કરવાની. જોવા મારી માવડિયુંને જોઉં આ ગોળના ડબ્બા છે. જો આમાં ગોળ છે. જોઉં આ બધું ગાય માતા માટે છે. ગાયને હું એવી રાખું મારી માની ઘોડે, એમાં કાંઈ ફેર ન પડે. હા એટલે ઘી છે ને ભાઈ, જેને ખાવું હોય, આપણે કાંઈ બજારમાંથી 4000 ને 4500 ને 3500 રૂપિયા લઈ એવા આપણે લેવા નથી. આપણે તો ગ્રાહક છે એ બિચારા ખાઈ હગે, અને ગાયુંનો નિભાવ થઈને અમારી માવડિયુંનો દરિયો બદુડિયા બિચારા એ નાના નાના એનો નિભાવ થાય. એટલા માટે આપણે આ બધી મહેનત કરીએ છીએ. જય ગૌ માતા.